નમસ્કાર મિત્રો, આજે તારીખ 25/9/2024 બુધવારના રોજ સૌ દર્શક મિત્રોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સ્વાગત છે. ચાલો આપણે જઈએ મગફળીના સાઈડમાં, મગફળી ભાવતાલ જાણીએ નવી અપડેટ સાથે. ચાલો આપણે જઈએ મગફળીના સાઈડમાં. વરસાદી વાતાવરણ છે અમારે. 1106 રૂપિયા, 1106 રૂપિયામાં વેચાણ થયું છે. 23 મગફળી. 39 નંબર 1122 રૂપિયા, એકદમ સૂકો માલ છે, ડ્રાય માલ. 1122 રૂપિયા માલ ડાયવરાજી ચાલુ છે. ₹976 વેચાણું છે. 976 રૂપિયા. ₹1078 નંબર. ₹928 928 વેચાણું છે. હવાવાળો માલ છે. ખરો અમારો મગફળીનો સેટ છે. 1600 ગુણીની આવક છે અત્યારે. 1600 ગુણીની હરાજી લાઈવ. ₹950 950માં વેચાણું. ₹1322 ઈગલ ક્વોલિટી. 1322 ઈગલ ધાણી. ₹1311 ₹1311 વેચાણું છે. ધાણાની લાઈવ હરાજી. ₹1310 વેચાણું છે. ઈગલ ક્વોલિટી. ₹1310. તમારી ઉઠતી કેજા લઈને તમે બેઠા ને. અમારે 1300 ગુણીની આવક છે આજે. ધાણામાં બજાર ટેકેલું. અડધક મારો માલ છે. ₹1250 ₹1255 સોરી. ₹2125 ₹2125. સાવત ક્વોલિટી ₹2000 વર્જિન ₹2110. વર્જિન તુવેર ₹2110 ₹2105 સુપર ક્વોલિટી મીડિયમ. આપણે સોયાબીનના ભાવતાલ જાણીએ. સોયાબીન ₹890 890માં વેચાણ થયું છે. ફૂલે સંગમ ₹888 388 ઊંચામાં ₹905 ભાવ છે. આજે અમારે 1400 કટ્ટાની આવક છે. 1400 કટ્ટાની. સોયાબીનમાં ફૂલ ગુલાબી તેજી છે. સોયાબીનમાં. આજે આપણે આગળ જાણીએ ભાવતાલ. મીડિયમ ક્વોલિટી છે. ₹850. ₹891 વેચાણ થયું છે. સોયાબીનમાં બજારો સારી છે. સુપરમાલ ₹893 800. ₹896
896 વેચાણ થયું છે. 1368 રૂપિયા, 1368. 1422 રૂપિયા, 1422 વેચાણો છે. ₹1406 રૂપિયા, 1406. 1426 રૂપિયા, 1426 રૂપિયા વેચાણું છે. ચણામાં 300 કટ્ટાની આવક છે. અડદ 1600 રૂપિયા, 1600 રૂપિયામાં વેચાણું છે. ઊંચામાં 1719 રૂપિયા, 1719 રૂપિયામાં વેચાણા છે અડદ. આમાં 250 કટ્ટાની આવક છે, 250 કટ્ટાની આવક છે અડદમાં. 1500 રૂપિયામાં મીડિયમ ક્વોલિટી અડદ, 1500 રૂપિયા. ગમગુવાર 1053 રૂપિયા, ગમગુવાર 1053 વેચાણું છે. 2432 રૂપિયા, 2432 વેચાણું છે. 2420 રૂપિયા, 2420 વેચાણા છે. 2350 રૂપિયા, 2350 રૂપિયા વેચાણો છે. 2440 રૂપિયા, 2440 વેચાણું છે. સુપર માલ 2500 રૂપિયા, 2500 રૂપિયા. ઊંચામાં 2540 રૂપિયા નીકળ્યા છે, 2540 રૂપિયા. તલમાં અમારે 1300 કટ્ટાની આવક છે, 1300 કટ્ટાની આવક છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ, આભાર મિત્રો. ફરી કાલે મળીશું નવી અપડેટ સાથે, નવા ભાવતાલ સાથે. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને લાભ થાય, વેપારી મિત્રોને લાભ થાય. થેન્ક યુ. કાલે ફરી મળીશું. આભાર મિત્રો.